છો? બધા મજામાં છો ને? આજે છે શીતળા સાતમ, તો બધાને મારા તરફથી બધાને શીતળા સાતમની હાર્દિક 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 શુભકામના. તો આજે મારા મમ્મીના ઘરે આવી ગયા છે. આજે જે જીગરને ડિસ્ચાર્જ આપ્યું છે, એટલે આમ તો થોડુંક માહોલ એવો હતો, પણ ક્યાંક બહાર નીકળીએ તો બધાને મજા આવે. તો બધા જો પોતપોતાના ઘરેથી ટિફિન લઈને આવ્યા છે. અમારા માસી છે, એના ઘરેથી બધું લઈને આવ્યા છે. મમ્મી શું બનાવ્યું છે? મેં બનાવ્યું બટેટાનું શાક, ઢોકળા, પછી અને સુવાળી, ફાફડા, બીજું શું બનાવ્યું? બધી મીઠાઈ, ફરસાણ, ગુલાબજાંબુ, અને હું અને મારા હાઉ બે પરબારા છીએ. સાચું ને? પરબારા બે વેવાઈના ઘરે પરબારા. માસી શું બનાવ્યું? ઢોકળા બનાવ્યા, થેપલા બનાવ્યા, ભીંડાનું શાક આખા. એવું? પાણીપુરી તો ભૂલી ગયા, અમારા બધાની ફેવરિટ એવી પાણીપુરી. એ માસા શું કરો? જમવા ઊભા થાવ કે નહીં? એવું છે? માણસો પત્તા રમે. અમારા માસા છે ને મોબાઈલમાં ગેમ રમે. તમારે બધાને એવું છે કોઈ ઘરમાં કે જેને મોબાઈલ આવે એટલે બીજું કોઈ દેખાય જ નહીં? રમવાનું છે ઘડી. રમવાનું છે? અમે 10-10 રૂપિયા દુકાન રમશું. નો રમાય, પાપ લાગે. તો ચાલો અમે અહીંયા છે ને બધું અલગ અલગ લાવ્યા છીએ અને બધા જોરદાર ફૂલ મોજમાં છીએ. પણ અમારા પતિદેવને આજે જ ડિસ્ચાર્જ મળ્યું છે. જીગર હાય. થોડીક એની તબિયત હજી આમ ડાઉન છે, પણ ફાઇનલી હવે અઠવાડિયા પછી અમે લોકો દવાખાનામાંથી બહાર નીકળ્યા છીએ, એટલે આજે આમ થોડુંક એમ થાય છે કે કંઈક ફીલ સારું થાય છે. આ જો બટેટા છે, ચણા આમાં જ નાખ્યા છે તમે? ભરતભાઈ કેવું છે તમારે? કોઈને કઈ? નાખી દે અંદર કોલેસ્ટ્રોલ. આજે અમે 3 ઘરનું ફેમિલી સાથે ભોજન લઈશું ઓકે. અને અમારા ઘરે કાજુ કતરી, ગુલાબજાંબુ, વિવિધ જાતનું ફરસાણ અમે પીરસશું પ્રેમ ભાવથી, હેતથી. ઓકે. આ બધા અમારા સાધુભાઈ અને અમારી લાડકી સાળી હંસા હંસા એટલે લાડકી સાડી આવ્યા છે એમ ને? હા, અને અમારે એક લાડકા જમાઈ જીગર કુમાર દવાખાનાથી રજા આપી છે, તો મગજ ફ્રેશ કરવા માટે એ અમારા ઘરે પધાર્યા છે. આ અમાર જમાઈ થાય અને આમ માસીનો છોકરોય થાય, બરોબર ને? ગોકુળના અમાર મેનેજર છે આમ તો. પણ હાલો ફાઇનલી બધા મળ્યા છીએ. બહુ મજા આવશે વિડીયોમાં, છેક સુધી બન્યા રહેજો. હું લાવી તું કોની માટે? સારું, ચલો હવે જીગરના દાળ ભાત તો ગરમ ગરમ લાવવાના હતા, એટલે આપણે એને શીતળા સાથે એને અમારે દાળ ભાત જ દેવાના છે. તો આ અમારા ભાભી જાન છે. શું બનાવ્યું તમે આજે? શાક, પૂરી, ભાત. અમારા ફેવરિટ છે અમારા. ચલો આ બેન, હે બેન, રામ રામ. રામ રામ. કેમ છો તમારે? જય સિયારામ. જય સિયારામ. તમે શું બનાવ્યું છે રસોઈમાં? ભાઈ એને શોર્ટકટ અપનાવ્યું. શું ખાવ છો? ગરમા ગરમ. કેવો છે ટેસ્ટ? આ અમારો ટકો. હાય ટકુ, મારું ટકુ, મારું ટકુ, મારું ટકો. એ ભૂરા, તારે જમવાનું બાકી છે? હા, બાકી હોય ને. આવ્યો તું એમ ને? બધાય જમી લીધું પછી આવ્યો તું? હું પછી જાઉં ગામની છેલ્લે હોય. એવું નો હાલે ને, પણ એવું નો હાલે. પણ છેલ્લે એન્ટ્રી અમારી. એવું છે? આખો પરિવાર હાઈજેક થઈ જાય પછી છેલ્લે હીરો બચાવવા આવે. શોર્ટ માર્યો માસાએ. આ બધા સાઉથના પિક્ચરના ઘા છે. એવું છે? તને સાઉથ મૂવી ગમે છે? હું કોકના ભાડા લઈ લઈ વિયા જાઉં છું. એવું હું આવડે છે? એવું છે? ઓ ભાઈ જોરદાર આવડતું લાગ્યો. જાવ છે રમવા જાવ છો તમે? ઈને ઓલા કોણ વિરલભાઈ ને બધા પેલા રમતા. એક કામ કરો, પૈસા પેલા દવાખાને એવી કરો. પૈસા જોવે છે માર નો પડે જોવે છે અહીંયા મારે. એ પછી આ ગોલ્ડન પત્તા, આવા કોઈ પાસે ગોલ્ડન પત્તા છે? અમે ભાઈ ફેમિલી રમીએ છીએ.
આ દહ નાખો. કાંઈ ઘટે મયંકભાઈ? હાલો બેયના નાખ દો. કાંઈ ન ઘટે. હા, હાલો. આવડે છે? શું લાગે છે કોણ જીતશે આજે? એની બાજી ભાઈ એવું. કૃષ્ણ તાર રમવાનું છે? ₹50 જીતી ગયા. એ ત્રણ જોડા ખાઈ જા, મુહૂર્તમાં. બે ફિલ જામી છે મારા ઘરે. સામા સામી બાપ દીકરો છે. હાલોને, હાને, કલર છે, હાલોને. સવારે તો તમે બધાએ જોયું કે ફૂલ મોજ કરી છે અને અત્યારે પણ સાંજે અમારે પાણીપુરીનો પ્રોગ્રામ છે. તો જો બધા બેહી ગયા છે. જો આખો તાંહડો ભરીને બેહી ગયો છે. આ વન મેન આર્મી. આખું પેકેટ ઈ જ પૂરું કરવાનું છે. ઉપર પાછળ પાછળ એ માર ટકા, પાણી માર ટકો. ગળું છે અને અમારે જીગર માટે આવે છે કઢી ખીચડી. માસી મગની પાણીપુરી ખાવા બેહી ગયા છે. અમારા હાઉમાં આ ગળું મેહુલ કેટલી ખાવાની છે આજે? 50 હો એક પેકેટ થઈને એક પેકેટ. જો આ ત્રણેયની ટીમ છે. આ ત્રણેય જોરદાર આટલું મોટું લઈને બેઠા છે. આજે ખબર નહીં પૂરો એક પેકેટ ઉપર વયું જશે એવું લાગે છે. પાણી જોશે, એક તાવડો મસાલો જોશે. આપણે રૂવાપરી મંદિર. युद्ध वही न्याय संगत है जहां अधर्म का पूर्ण नाश हो। अब था जिसे स्वयं भगवान शिव ने दिए थे अमोघ बाण, घटोत्कच का पुत्र महाबली भीम का वंशज, एक ऐसा वीर जिसकी युद्ध कला इतनी प्रचंड थी कि वह महाभारत जैसे महासंग्राम का अंत केवल 3 बाणों में कर सकता था। उसका नाम था बर्बरीक। वही बर्बरीक जो आज श्रद्धा और त्याग का प्रतीक बनकर खाटू श्याम जी के रूप में पूजे जाते हैं। અમારા મોકલ છો युद्ध वही न्याय संगत है जहां अधर्म का पूर्ण नाश हो। अब समय आ गया है इस महायुद्ध की रणभूमि की ओर अग्रसर होने का, जहां केवल एक सत्य बचेगा, धर्म या अधर्म। बर्बरी अपने घोड़े पर सवार महायुद्ध की रणभूमि की ओर बढ़ रहे थे। अब बताओ, इस महायुद्ध में तुम किसका पक्ष लोगे? किसके साथ खड़ा होगा वो योद्धा जिसके पास है संपूर्ण विनाश की शक्ति? अपनी माता को दिए गए वचन के अनुसार मैं सदैव निर्बलों का पक्ष लूंगा, चाहे परिणाम कुछ भी हो। मेरा धर्म है उनकी रक्षा करना। तो परिणाम स्पष्ट है, न पांडव रहेंगे और न ही कौरव, क्योंकि जिस पक्ष में तुम जाओगे वही अजय हो जाएगा। और जब कोई विजेता निश्चित होगा तब तुम्हारी प्रतिज्ञा तुम्हें पक्ष बदलने पर विवश करेगी और अंततः इस युद्ध में कोई शेष नहीं बचेगा। जाने से पूर्व क्या इस वृद्ध को एक दाम नहीं दोगे? जो भी आप मांगे ये बर्बरीक आपको अवश्य देगा, क्योंकि आपके चरणों में उसका सब कुछ अर्पित है। तो वत्स, मुझे अपना मस्तक दान करो। यह वही दान होगा जो धर्म की रक्षा करेगा। मैं वही हूँ जो धर्म की डोर थामे खड़ा है, और मैं जानता हूँ तुम्हारी शक्ति इस युद्ध को अंतहीन बना देगी। यदि धर्म को स्थिर रखना है तुम्हें अपना शीश अर्पित करना होगा, युद्ध से पहले ही मृत्यु। परंतु मेरी एक अंतिम इच्छा है, मैं यह महाभारत का युद्ध अपने नेत्रों से देखना चाहता हूँ। अमर सदा को हो गया बर्बरीक का त्याग, ध्वंस
देखोगे बारबरीक का बलिदान अमर हो गया। श्री कृष्ण के वरदान से वे खाटू श्याम जी के रूप में आज भी भक्तों के दुखों को हरते हैं। मैं तुम्हें वरदान देता हूँ, कलयुग में तुम श्याम के रूप में पूजे जाओगे। जो भी तुम्हारे द्वार आएगा वह खाली हाथ नहीं जाएगा, तुम हारे हुए का सहारा बनोगे।